નમસ્કાર મિત્રો, સરકાર સામે ક્ષત્રિય સમાજનું રણસિંગુ, હવે આર પારની લડાઈ. પાટણની એ ઘટના તમને બધાને યાદ જ હશે. જે રામમાધાણી ફાર્મ હાઉસ હતું એમાં જે પણ આરોપીઓ છે બેફામ બન્યા હતા, પોલીસ પર હુમલો થયો, પોલીસ પણ ત્યાંથી ભાગી ચૂકી હતી. ત્યારબાદ અનેક સવાલો ઉઠ્યા કે આરોપીઓને હવે ન પોલીસનો ડર છે, કાયદાનો ડર છે, અને ત્યારબાદ પાટણ પોલીસ એક્શનમાં આવી. પાટણ પોલીસ એક્શનમાં તો આવી જ, અને સાથે જ એમને રિકન્સ્ટ્રક્શન કર્યું. એ આરોપીઓની ધરપકડ કરી અને ત્યાંથી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. એ જ ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવ્યા. ત્યાં એ લોકોને દોરડાથી બાંધી અને જોવા જઈએ તો મોર બનાવ્યા હતા. અને તેમજ આ જે સરળ ભાષામાં કહું તો એ લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ત્યાં એ લોકોને ખૂબ ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. એ બધા જ દ્રશ્યો તમે બાજુમાં સ્ક્રીન પર જોઈ શકો છો. પરંતુ હવે આ બધાની વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ વાંધો ઉઠાવ્યો હતો. અને હવે એ બાદ ક્ષત્રિય સમાજ મેદાને છે. ક્ષત્રિય સમાજ શું કામ મેદાને છે એ પહેલા હું કહી દઉં, કેમ કે જે આરોપીઓ હતા એ ક્ષત્રિય સમાજના છે. અને સાથે જ એનું કારણ મેદાને આવવાનું એ છે કે જે બીજા જે ફાર્મ હાઉસના જે ગેંગ ચાલી રહી હતી, જે ચિલિયા ગેંગ અને મસ્તાની ગેંગ, આરોપીઓ વર્સિસ આરોપીઓ થઈ રહ્યું હતું અને એમાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. એટલે અને તેમજ જે આ 18 આરોપીઓ છે તેને આ રીતે ઢોરમાર મારવામાં આવ્યો છે. એટલે ક્ષત્રિય સમાજ મેદાને છે. હવે પહેલી વાત, ક્ષત્રિય સમાજ મેદાને તો છે. આપણે અભિજીત સિંહ બારડનું નિવેદન સાંભળ્યું હતું, ગઈકાલે પણ તમને વાત કરી હતી અને ફરી એકવાર તેમનું નિવેદન સામે આવ્યું છે. સૌપ્રથમ એ તમે નિવેદન સાંભળો અને ત્યારબાદ હું તમને બે પોસ્ટર બતાવીશ જેમાં ક્ષત્રિય સમાજે એમનું રણસિંગો ફૂંકી દીધું છે. આવનારા સમયમાં, આવનારા 2 દિવસોમાં કંઈક નવા જૂની થઈ શકે છે એવા એંધાણ અહીંયા જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ એ અભિજીત બારડની તમે નિવેદન સાંભળો, બાઇટ સાંભળો, ત્યારબાદ એ પોસ્ટર પર વાત કરીએ. આવી રહ્યું છે તમારું સ્ટેન્ડ આ કુખ્યાત આરોપીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ક્ષત્રિય સમાજને તમે ટાર્ગેટ કર્યો છે એવું અમે માનીએ છીએ. એટલે રાજ્ય સરકાર ફરીથી આમાં મક્કમતાથી હસ્તક્ષેપ કરી અને નિર્ણય લઈ અને કાયદેસરના પગલાં ભરે. એ સિવાય સોશિયલ મીડિયામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા, આખા સમાજની વાત નહીં કરી પણ કેટલાક અસામાજિક તત્વો જે ક્ષત્રિય સમાજના સન્માન અને સ્વાભિમાન ઉપર પ્રશ્નાર્થો થાય, ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાય એવી અશ્લીલ ભાષામાં કોમેન્ટો કરી રહ્યા છે. એમના પર પણ એસપીને વારંવાર ધ્યાન દોરવા છતાંય એક્શન કે કંઈક નક્કર પગલાં લેવાય નથી. એસપી શ્રીને કહીએ કુલ્લીમાં ગોળ ભાગ્યા વગર તમારી હવે હદ થાય છે. તમે જે આરોપીઓને સાવરવાની જે નીતિ અને ફોર્મ્યુલા પાટણમાં જે અપનાવી છે એનાથી ક્ષત્રિય સમાજ ત્રાહિમામ પોકારી ગયો છે. હવે તમારામાં બ્રહ્મ જ્ઞાન જાગે અને કાયદાનું સંવિધાનનું વહન કરો એવી નિષ્ઠાથી આજે અમે તમને અપીલ કરીએ છીએ. નહીતર આવનારા સમયમાં ખૂબ ગંભીર પરિણામો ભોગવવા પડશે. આપણે સાંભળીએ અભિજીત સિંહ બારડને, જેમણે આ સમગ્ર ઘટનાને લઈ નિવેદન આપ્યું છે. હવે હું તમને બતાવું એ બે પોસ્ટર. એ બંને પોસ્ટર ક્ષત્રિય સમાજના છે અને તેમજ આજ સવારથી જ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એ પોસ્ટર હું તમને બતાવું, બાજુમાં તમે સ્ક્રીન પર સ્ક્રોલ થાય છે, તમે ત્યાં જોઈ શકો છો. પહેલું પોસ્ટર છે ક્ષત્રિય સમાજ સ્વાભિમાન સભા, નીચે ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન, તારીખ 23/3/2026 ના સોમવાર, સમય સવારના 10 કલાકે અને સ્થળ વમૈયા ગામ અને તેમજ જિલ્લો પાટણ. ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, દરબાર ભાઈઓને મોટી સંખ્યામાં પધારવા ભાવભર્યું આમંત્રણ. પહેલું પોસ્ટર છે. બીજું પોસ્ટર પણ વાંચી તમને સંભળાવી જ દઉં. ક્ષત્રિય સમાજ, ક્ષત્રિયોનો ગૌરવનો ગરજતો અવાજ એટલે અભિજીત સિંહ બારડ. નીચે પણ તારીખ, સ્થાન, સમય અને લખવામાં આવ્યું છે ક્ષત્રિય, ઠાકોર, દરબાર બધા જ ભાઈઓ મોટી સંખ્યામાં પધારો. બંને પોસ્ટર તમે જોયા. રણસિંગુ એટલે કહું છું કે ફૂંકાઈ ગયું છે. 23 તારીખ એટલે કાલે નહીં, પરમ દિવસે સોમવારે ક્ષત્રિય સમાજના લોકો, ભાઈઓ મોટી સંખ્યામાં આ જે ફાર્મ હાઉસનું જે જગ્યા છે, સ્થળ છે પાટણમાં, ત્યાં પહોંચવાના છે અને તેમજ ત્યાં એ લોકોનું સ્વાભિમાન
સભા સંમેલન ખૂબ મોટી સંખ્યામાં થવા જઈ રહ્યું છે. બીજી વાત, જે આ ફાર્મ હાઉસ છે, રામાધાણી ફાર્મ હાઉસ, એનું ડિમોલેશન થઈ ગયું છે, કારણ કે એ ગેરકાયદેસર હતું. એ જમીન પણ ગેરકાયદેસર હતી. ત્યાં બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. પરંતુ સવાલ એ કે તંત્ર અત્યાર સુધી ક્યાં હતું? તો એ લોકોને અત્યાર સુધી કેમ ખબર નહોતી કે આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર છે? એટલે બીજો સવાલ એ પણ ઉઠે કે શું આ ક્ષત્રિય સમાજને શાંત પાડવા માટે આ સમગ્ર કામગીરીઓ થઈ રહી છે? કારણ કે ક્ષત્રિય સમાજને એવા સીધા આક્ષેપ છે અને તેમને એવું લાગે છે કે જે પણ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના જ છે, ખાલી ને બીજા આરોપીઓ છે ને છાવરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા, અને તેમજ એમને છાવરવામાં આવી રહ્યા છે એટલે આરોપીઓની હિંમત અહીંથી વધી રહી છે. હવે આ રિકન્સ્ટ્રક્શન તો થાય છે, તમારું શું માનવું છે? રિકન્સ્ટ્રક્શન થવા જોઈએ? જે પણ જુલુસ છે કે વરઘોડો સાદી ભાષામાં એને કહી શકાય, એ નીકળવો જોઈએ આરોપીઓનો? એ અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. બાકી 23 તારીખે હવે સમગ્ર ઘટના મોટી થઈ રહી છે અને તેમજ પાટણમાં ક્ષત્રિય સમાજનું સંમેલન છે, એને લઈને પણ તમારું શું માનવું છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હા, ભાવેશ જિલ્લા અને ભાર્ગવ જિલ્લા, આ બંને ભાઈઓ છે, એનું સોશિયલ મીડિયા પર પણ નિવેદન વાયરલ થયું છે. એ પણ હું તમને જતા જતા કહેતી જ જાઉં કે સોશિયલ મીડિયા પર એ વિડીયો વાયરલ થયો છે કે જે પણ સોશિયલ મીડિયા પર અત્યારે વ્યુમર્સ ફેલાવવામાં આવી રહ્યા છે, વિવાદિત પોસ્ટો થઈ રહી છે, એ બંનેના નામના આઈડી પરથી થઈ રહી છે. એટલે આઈડીને લઈને વાત કરવામાં આવી છે કે અમારી પાસે કોઈ એવું સોશિયલ મીડિયા આઈડી છે જ નહીં, અને તેમજ ખોટા આઈડી પરથી પોસ્ટો થવામાં આવી રહી છે, અને આ સમગ્ર ઘટના પર અમે લીગલ એક્શન્સ પણ લેશું. ખેર, આ વિડીયો પણ અમે તમને બતાવશું, પણ આ વિડીયોમાં ખાલી એટલું જ. તમારું શું માનવું છે આ બધી જ વસ્તુઓને લઈ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. હા, અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરજો. ફરી એકવાર મળીશું નવી માહિતી. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.